નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, એનટીએ દ્વારા ગુજરાત હાઈકોર્ટની જે વિવિધ સંવર્ગની પરીક્ષાઓ લેવામાં આવી હતી, તો આ પરીક્ષાના જે સ્કોર કાર્ડ છે એ ડિક્લેર થઈ ગયા છે, જેમાં કોર્ટ અટેન્ડન્સ એટલે કે પટાવાળા, બેલીફ અને ડ્રાઈવરના જે સ્કોર કાર્ડ છે એ ડિક્લેર કરી નાખવામાં આવ્યા છે. તો કઈ રીતે ચેક કરી શકાય એની આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવવાના છીએ કે સ્કોર કાર્ડ તમે કઈ રીતે ચેક કરી શકો છો. તો સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમ ખોલી લેવાનું છે અને એની અંદર તમારે ટાઈપ કરવાનું છે HC ઓજસ. બરાબર, HC ઓજસ કરશો એટલે તમારી સામે આવું એક અલગ અલગ જે છે માહિતી આવી જશે. એમાં તમારે અહીંયા કને જવાનું છે હાઈકોર્ટ ઓફ ગુજરાત ઇન્ડિયા એનટીએ એક્ઝામ. બરાબર, આના ઉપર ક્લિક કરશો એટલે એનટીએ ની આવી એક વેબસાઇટ જે છે એ તમારી સામે ઓપન થઈ જશે. ઓકે, હવે આટલું ખુલ્યા પછી તમારે ક્યાં જવાનું છે? તો કે તમારે જવાનું છે હોમ ઉપર. બરાબર, હોમ ઉપર જતું રહેવાનું છે. હોમ ઉપર ગયા પછી તમારે જવાનું છે હાઈકોર્ટ ઓફ ગુજરાત. બરાબર, અહીંયા જો દેખાય છે હાઈકોર્ટ ઓફ ગુજરાત, અહીંયા ક્લિક હિયર ટુ વ્યૂ, આના ઉપર ક્લિક કરવાનું છે. હવે જો બીજી એક વસ્તુ તમને કહું કે આટલી બધી મગજમારી તમારે ના કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને ડાયરેક્ટ લિંક આપી દઈશ આની. બરાબર, ત્યાં જઈ અને તમે ડાયરેક્ટ જે છે સ્કોર કાર્ડ ઓપન કરી શકશો. ઓકે, ત્યારબાદ અહીંયા કને ક્લિક હિયર ટુ ડાઉનલોડ સ્કોર કાર્ડ જે અહીંયા તમને દેખાઈ રહ્યું છે. બરાબર, અહીંયા મારા એક્ઝેક્ટ ઉપર તમને દેખાઈ રહ્યું છે. અહીંયા કને જો અહીંયા દેખાઈ રહ્યું છે. બરાબર, એ અહીંયા દેખાઈ રહ્યું છે, આ બાજુ સોરી આ બાજુ દેખાઈ રહ્યું હશે. બરાબર, અહીંયા દેખાઈ રહ્યું છે. ઓકે, તો ત્યાં જઈ અને તમે ત્યાં ક્લિક કરવાનું છે તમારે. એ અહીંયા ક્લિક કરશો એટલે તમારી સામે આવું એક જે છે પેજ આવી જશે. ઓકે, અહીંયા તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે, જે તમારે ફોર્મ ભરતી વખતે એપ્લિકેશન નંબર હતો એ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. એના પછી તમારે ડેટ સિલેક્ટ કરી લેવાની છે, તમારી જન્મ તારીખ, તમારો જન્મનો મહિનો સિલેક્ટ કરવાનો છે અને પછી અહીંયા વર્ષ સિલેક્ટ કરવાનું છે. એના પછી અહીંયા જે સિક્યુરિટી પિન છે એને તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓકે, સ્કોર કાર્ડ લાઈવ ઓનલી ફોર પોસ્ટ ગુજરાતી સ્ટેનોગ્રાફર 3, સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, કમ્પ્યુટર ઓપરેટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલ, કોર્ટ મેનેજર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડ્રાઈવર, કોર્ટ અટેન્ડન્સ અને પ્રોસેસ બેલીફ. બરાબર, તો આટલા બધા સ્કોર કાર્ડ જે છે ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. જે પણ વિદ્યાર્થીઓ જોવા માંગતા હોય, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને ડાયરેક્ટ સ્કોર કાર્ડની લિંક આપી દઈશ. બરાબર, ત્યાં જઈ અને તમે ડાયરેક્ટ સ્કોર કાર્ડ જે છે એ જોઈ શકશો. ઓકે, તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે. એપ્લિકેશન નંબર વગર તમે નહીં જોઈ શકો એટલે એપ્લિકેશન નંબર નાખવાનો છે અને એના પછી જે તમારું ડેટ ઓફ બર્થ છે એ તમારે અહીંયા એન્ટર કરવાની છે અને એના પછી તમે જોઈ શકશો. બરાબર, અંદર જો તમે અલગ અલગ પોસ્ટની ફોર્મ ભરેલું હશે, જેમ કે તમે ડીવાયએસઓ નું પણ ભરેલું હોય, કોર્ટ અટેન્ડન્સ નું પણ ભરેલું હોય અને બેલીફ નું પણ ભરેલું હોય, તો તમારા 3 સ્કોર કાર્ડ તમને દેખાશે. કેટલા દેખાશે? 3 સ્કોર કાર્ડ દેખાશે. એમાં કેટલા માર્ક્સ આવ્યા છે એ પણ તમને ત્યાં જોવા મળશે. તો મિત્રો, આશા રાખું છું કે આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળી આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.